અમેરિકાના રાજકીય આકાશમાં એક અંધારપટ છવાયો છે, જેની અસર ગુજરાતના દૂર દૂરના ગામડા સુધી અનુભવાઈ રહી છે. વોશિંગ્ટન ડીસીના કોરિડોરમાં એક ગુપ્ત મિશન આકાર લઈ રહ્યું છે, જેના પર $140 મિલિયન ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ ખર્ચ કોઈ સૈન્ય અભિયાનનો નથી કે કોઈ અંતરિક્ષ કાર્યક્રમનો પણ નથી. આ ખર્ચ ખરીદી 6 નવા બોઈંગ 787 ડ્રીમ લાઇનર એરક્રાફ્ટ્સનો છે. તમે વિચારશો, બોઈંગના વૈભવી વિમાનોનો ઉપયોગ શું હશે? શું અમેરિકન સરકાર નવી કોમર્શિયલ એરલાઇન શરૂ કરી રહી છે? ના, સત્ય એ છે કે આ ડ્રીમ લાઇનર્સ હવે અમેરિકામાં વગર વિઝાએ રહેતા લાખો લોકો માટે સ્વપ્નનો અંત બનીને આવવાના છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ એક મોટો ખેલ પાડ્યો છે. અત્યાર સુધી ડિપોર્ટેશન માટે કોમર્શિયલ ફ્લાઇટ્સ કે ભાડે લીધેલા ચાર્ટર્ડ વિમાનોનો ઉપયોગ થતો હતો, જે પ્રક્રિયાને ધીમી અને અત્યંત ખર્ચાળ બનાવતી હતી. આઈસના પ્રવક્તા ભલે દાવો કરે કે લાંબા ગાળે આનાથી ટેક્સપેયર્સને $279 મિલિયન ની બચત થશે, પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો અસલી લક્ષ્ય તેનાથી પણ વધુ ડરામણો છે. એક વર્ષમાં 10 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો દેશ નિકાલ કરવાનો છે. હવે વાત કરીએ અમેરિકાના મોટા અને વિવાદાસ્પદ નિર્ણયની. અમેરિકાની ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી હેઠળ કામ કરતી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીએ પોતાના ડિપોર્ટેશન પ્રોગ્રામને વેગ આપવા અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આઈસ પાસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢવા માટે પોતાના એરક્રાફ્ટ્સ નહોતા, જેના કારણે ડિપોર્ટેશન માટે કોમર્શિયલ કે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનો ઉપયોગ થતો હતો. આ પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ખર્ચાળ સાબિત થતી હતી. હવે વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ આઈસે $140 મિલિયન ખર્ચે બોઈંગ કંપની પાસેથી 6 બોઈંગ 787 ડ્રીમ લાઇનર એરક્રાફ્ટ્સ ખરીદવાનો નિર્ણય લીધો છે. દરેક એરક્રાફ્ટ્સમાં 200 જેટલા ડિપોઝિટર્સને બેસાડી શકાય તેમ છે અને તેની મહત્તમ રેન્જ 5000 કિલોમીટર છે, જે ભારત અને મેક્સિકો જેવા લાંબા અંતરના દેશો માટે આદર્શ છે. આ વિમાનોને ખાસ ડિપોર્ટેશન સ્પેસિફિકેશન મોડિફિકેશન સાથે તૈયાર કરવામાં આવશે. આ ખરીદી પ્રક્રિયા પહેલેથી જ DHS દ્વારા શરૂ થઈ ગઈ છે અને અપેક્ષિત ડિલિવરી 2026ના વર્ષમાં થવાની સંભાવના છે. આ ખરીદી માટેનું ફંડિંગ કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા $170 બિલિયન વિશાળ ફંડમાંથી કરવામાં આવશે, જે ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ડા માટે ફાળવવામાં આવ્યું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો લક્ષ્ય એક વર્ષમાં 1 મિલિયન લોકોને ડિપોર્ટ કરવાનો છે, પરંતુ વર્તમાન ગતિ ધીમી છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 5.79 લાખ લોકોને દેશ નિકાલ કરાયો છે અને હાલમાં 66,000થી વધુ ઇમિગ્રન્ટ્સ આઈસની અલગ અલગ જેલોમાં બંધ છે. DHSના ડેટા અનુસાર એક ડિપોર્ટેશનનો સરેરાશ ખર્ચ $17,000 પ્રતિ વ્યક્તિ છે. આઈસના પ્રવક્તા ટ્રિશિયા મેકલાફ્લિનના નિવેદન મુજબ આ ખરીદીથી આઈસને ચોકસાઈથી કામ કરવામાં મદદ મળશે અને ટેક્સપેયર્સને લાંબા ગાળે $279 મિલિયન ની બચત થશે. ટ્રમ્પના બોર્ડર જાર ટોમ હોમનનું કહેવું છે કે આ પ્લાનથી ડિપોર્ટેશનની ગતિ વધશે. બિસ્તરા પોટલા બાંધી લો. આ સૂચના હવે માત્ર એક ચેતવણી નથી, પણ આ નજીકના ભવિષ્યની ક્રૂર વાસ્તવિકતા બની શકે છે. આ નિર્ણય ટ્રમ્પના કડક ઇમિગ્રેશન લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરશે, પણ હ્યુમન રાઇટ્સ ગ્રુપ્સ આ વિશાળ ખર્ચ અને માનવીય કિંમત પર સવાલો ઊભા કરી રહ્યા છે. આ ડ્રીમ લાઇનર્સની ડિલિવરી 2026માં થવાની સંભાવના છે. ત્યાં સુધીમાં શું અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓએ સ્વૈચ્છિક રીતે દેશ છોડવો પડશે કે પછી તેઓ આઈસના વિવાદિત ડિપોર્ટેશન મિશનનો ભાગ બનશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો.